નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત ભાઈઓ, આજે આપણે એક તમાકુના ફિલ્ડ વિઝિટમાં આવ્યા છીએ જયપુર મુકામે. તો આપણે પહેલા ખેડૂતભાઈનો પરિચય લઈ લઈએ. ખેડૂતભાઈ, તમારું નામ, ગામ અને મોબાઈલ નંબર જણાવો. મારું નામ પટેલ રાકેશકુમાર અંબાલાલ, ગામ જયપુર, તાલુકો વિજાપુર. મારો મોબાઈલ નંબર 9016346425. રાકેશભાઈ, તમારી આ અલ્ફાન આઇકોનિક પી છાંટ્યા પહેલા તમાકુની શું પરિસ્થિતિ હતી અને છાંટ્યા પછી શું પરિસ્થિતિ છે, તમે તમારા શબ્દોમાં જણાવો શું ફાયદો થયો? આ દવા મારી તમાકુનો વિકાસ જ દેખાતો નતો. પહેલી તો વાત એ અને ગામ આ બધા આ ઓટાની અંદર તમાકુ એના લેટ સોંપવાની અંદર હું લેટ સોંપી હતી, પણ વિકાસ થયો નતો. એના પછી હું એક વિડીયામાં જોયું, એટલે આલ્ફા સુપરનું અને આઇકોનિક પીનું હું વિડીયો જોયું. બરાબર. એક હિરપુરાના મણિકાકા કરીને છે, એમનું રિઝલ્ટ મેં જોયું, એમનું હું મળી આવ્યું. એટલે એમને મને આ આલ્ફા સુપર આઇકોનિક પીનું દવા બતાવી. એટલે હું એને પહેલો સ્પ્રે માર્યો, પછી 10 દાડે બીજો સ્પ્રે માર્યો. એટલે મને રિઝલ્ટ પહેલા સ્પ્રે જ મને રિઝલ્ટ દેખાડી દીધું. પછી હું રિઝલ્ટ જોયા પછી બીજો સ્પ્રે ચાલુ કર્યો. તમે આ વસ્તુ પહેલા એકમ વાપરેલી? હા, પહેલા હું મરચોમાં વાપરેલી. મરચોમાં વાપરેલી. અને તમાકુમાં આમનું પરિણામ કેવું? આ બંને તમાકુ રિઝલ્ટ કોઈ બીજી દવા કોઈ કંપનીની વપરાય નહીં. આલ્ફા કંપનીની દવા મૂકીને કોઈ દવા વપરાય નહીં. આ બે સિવાય કોઈ તમાકુમાં ને કે મરચીમાં નહીં. બરાબર. આ બે જો જયપુર ગામની અંદર મરચી ફર્સ્ટ નંબરની આપણે બનાવી હતી ને મરચો જયપુર ગામની અંદર ફર્સ્ટ નંબરનો આપણે ઉતાર્યો તો ગઈ સાલની અંદર. બરાબર. આ બે દવાના કારણે. હા, બે દવાના કારણે. તો બીજા બધા ખેડૂત મિત્રોને આ શું વિનંતી છે કે આ દવાઓ વપરાય ને? આ દવા 100% ઓછો દબાઈને વપરાય, બીજી કોઈ દવામાં ખર્ચા કરવાય નહીં. બરાબર. આપણી અંગત દાદા કેવી છે તમાકુ? તમાકુ પહેલા નાની હતી ને, હા, એટલે વિકાસ ઓછો હતો. બરાબર. અને એને 2 વખત સ્પ્રે માર્યો, એટલે તમાકુ આ દેખાય છે. હવે તમને એક બીજો દાખલો કહું ખેડૂત મિત્રો. આપણા વિજાપુર તાલુકાની અંદર તો તમાકુમાં ખર્ચો કર્યો છે, આવી બધી દવાઓ મારી છે, પણ જ્યારે વિસનગરની વાત કરું તો વિસનગરના અમુક એરિયાની અંદર તમાકુ એમને યુરિયાથી પકો છે, પરંતુ આ વખતે આલ્ફાન આઇકોનિક પી ત્યાં પણ વાપર્યું છે. તો ત્યાંથી આપણા હેતભાઈ પણ આવ્યા છે. તો હેતભાઈ, આ તમારું ક્યાં પરિણામ કેવા દેખાય છે? તમે વિસનગર તાલુકાની વાત કરો તો વિસનગર તાલુકામાં ઉમતા ગામ છે, સુંઢિયા ગામ છે, આજુબાજુના ગામની અંદર તમાકુ થાય છે. તો એ બધા ગામની અંદર પણ આ વખતે મેં સુપ્રીમ આલ્ફાનો સ્પ્રે કરાવડાયો હતો. તો એમાં પણ ખૂબ જ સારું પરિણામ, પત્તાનું વજન, પત્તાની શાઇનિંગ અને ક્વોલિટીમાં પણ ખૂબ જ સારું પરિણામ જોવા મળ્યું હતું. અને ત્યાં પણ આ વર્ષથી બધા જ ખેડૂત મિત્રો સુપ્રીમ આલ્ફા વાપરતા થઈ ગયા. તો રાકેશભાઈ, હવે જેટલી તમાકુ વપરાય, જેટલી તમાકુ હોવાય એની અંદર આઇકોનિક પિન સુપ્રીમ આલ્ફાનો સ્પ્રે કરાય? હા, હું મારી બંને તમાકુ આવી છે, બંનેમાં વાપરેલું છે. અને બધા ખેડૂત મિત્રોને સ્પ્રે કરાય ને 100% કરાય. બરોબર. બધા ખેડૂત મિત્રોને વિનંતી છે કે તમે તમાકુ, બટાકા, મરચી, મગફળી બધાની અંદર સુપ્રીમ આલ્ફા આઇકોનિક બંનેનો એક વખત સ્પ્રે કરો ને સારું એવું પરિણામ મેળવી શકો છો. ધન્યવાદ.